કે આ બે મોટા દિગ્ગજો ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી વચ્ચે હવે શીત યુદ્ધ શરૂ થઈ ગયું છે, કોલ્ડ વોર શરૂ થઈ ગયું છે। દેશના બે મોટા કોર્પોરેટ હાઉસ અંબાણી અને અદાણી એ બંને વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું હોવાની વાત સામે આવી છે। કેટલાક મીડિયા રિપોર્ટ્સની અંદર કહેવામાં આવ્યું છે કે આ બંને જે ઉદ્યોગ ગૃહો છે એ હવે આંતરિક સ્પર્ધા કરી રહ્યા છે અને એકબીજાને કાપવાની, એકબીજાને પાડવાની સ્પર્ધા ચાલી રહી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। એક જમાનો હતો કે જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ઊભું કર્યું અને ધીરુભાઈ અંબાણીએ એક દંતકથા ઊભી કરી અને રિલાયન્સ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ આખા દેશની અંદર સૌથી સન્માનીય ગ્રુપ તરીકે હતું। એક મોટી આખા દેશની અંદર સૌથી મોટી તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હતી। એ પછી એમનો વારસો મુકેશ અંબાણી અને અનિલ અંબાણીએ ને સંભાળ્યો, પરંતુ અનિલ અંબાણી છૂટા પડી ગયા। એ પછી મુકેશ અંબાણીએ આ વારસાને જબરજસ્ત આગળ વધાર્યો અને ઘણા વર્ષો સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્પર્ધા કરી શકે એવું કોઈ કોર્પોરેટ્સ ગ્રુપ નહોતું। એક ચક્રી શાસન મુકેશ અંબાણીનું હતું એવું કહી શકાય। પરંતુ ધીમે ધીમે ગુજરાતના એક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ઊભા થયા અને ગૌતમ અદાણી શોર્ટ ટાઈમની અંદર, ખૂબ ટૂંકા સમયની અંદર બહુ જ ઝડપથી આગળ આવી ગયા અને એમનું નામ દુનિયાના લેવલ ઉપર ગાજવા માંડ્યું। એક સમય એવો આવેલો કે ગૌતમ અદાણી દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં 4-5મા નંબર સુધી આવી ગયા હતા। ગૌતમ અદાણીને સરકારનો સપોર્ટ બી મળ્યો અને પોર્ટ્સથી માંડીને, એરપોર્ટ્સથી માંડીને, ગ્રીન એનર્જી, બધા ધંધાની અંદર એક પછી એક ધંધામાં પડ્યા। જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓલરેડી જે ધંધામાં હતું એ બધા ધંધાની અંદર પણ ગૌતમ અદાણી પડવા માંડ્યા। હવે બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ્સની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ બે મોટા દિગ્ગજો ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી વચ્ચે હવે શીત યુદ્ધ શરૂ થઈ ગયું છે, કોલ્ડ વોર શરૂ થઈ ગયું છે। અને એવું કહેવામાં આવે છે કે જે વિદેશમાં જે આરોપો લાગે છે એ અંબાણી ગ્રુપ તરફથી લાગે છે અને દેશની અંદર જે પણ કંઈ થાય છે એ બધું અદાણી ગ્રુપ દ્વારા થાય છે એવું કહેવામાં આવી રહ્યું છે। હવે તમને ખ્યાલ હશે કે ગૌતમ અદાણીને સૌથી પહેલાં એક રિપોર્ટ, જે હિન્ડનબર્ગ રિસર્ચ રિપોર્ટ આવેલો, એને કારણે ગૌતમ અદાણીને બહુ જ મોટો ફટકો પડી ગયેલો અને એ પછી હમણાં આપણે એ પણ જોયું કે અમેરિકાની કોર્ટમાં ગૌતમ અદાણીની સામે કેસ થયા અને ભારતમાં અધિકારીઓને 2000 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ પણ ગૌતમ અદાણી ઉપર લાગ્યો। તો તાજેતરની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપર પણ એક બહુ મોટો આરોપ લાગ્યો છે અને લાઈવ લોના એક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ઓએનજીસીના કૂવાઓમાંથી અંદાજે $1.55 અબજ એટલે કે લગભગ 24,000 કરોડ રૂપિયાના ગેસની ચોરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કરી છે અને બોમ્બે હાઈકોર્ટે 4 નવેમ્બરે સીબીઆઈ અને કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સામે તપાસ કરવાનો આદેશ આપ્યો છે। એકચ્યુઅલી બોમ્બે હાઈકોર્ટની અંદર એક અરજી થઈ હતી કે 2004થી 2013-14ની વચ્ચે કૃષ્ણા ગોદાવરી બેસિનમાં ઓએનજીસીની પાસેના જે બ્લોકમાં સાઇડવે ડ્રિલિંગ કરીને જે ગેસ હતો એ રિલાયન્સના બ્લોકમાં મોકલી દેવામાં આવ્યો હતો અને આ ષડયંત્ર મુંબઈમાં રચાયું હોવાથી આની સીબીઆઈ તપાસ કરવાનો અધિકાર છે અને કોર્ટને કહેવામાં આવ્યું હતું કે આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સામે સીબીઆઈની તપાસ થવી જોઈએ। હવે આપણે જોઈએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે એ ગ્રીન એનર્જી, પેટ્રોલિયમમાં માસ્ટર છે, બહુ જ વર્ષોથી છે
ટેલિકોમ અને ડિજિટલમાં જીઓનું વર્ચસ્વ સૌથી વધારે છે. રિલાયન્સ અત્યારે રિટેલ ને બધામાં પણ છે, પરંતુ ગૌતમ અદાણી ગ્રીન એનર્જીમાં ઝડપથી આગળ વધવા માંડ્યા. એમને સરકારે ઘણા બધા એરપોર્ટો ચલાવવા માટે આપી દીધા, ટેલિકોમમાં બી ડિજિટલમાં બી પડ્યા છે, અને ઘણી બધી રીતના ગૌતમ અદાણી હવે મુકેશ અંબાણીના પગમાં સ્પર્ધા કરી રહ્યા છે. અને એવું કહેવામાં આવે છે કે આ સ્પર્ધા હવે અટકવાની નથી અને આગળ હજુ ઘણી બધી સ્પર્ધા થવાની છે, કારણ કે ગૌતમ અદાણીને ભારત સરકાર પૂરો સપોર્ટ આપી રહી છે, અને એટલા માટે જ કોઈ એક અરજી પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સામે થઈ શકી. બાકી તો મુકેશ અંબાણીનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એટલું બધું વર્ચસ્વ ધરાવે છે કે એક અરજી પણ એમની સામે નહીં થઈ શકે. પરંતુ આ થઈ એનો મતલબ એવો છે કે સરકાર ગૌતમ અદાણીની પાછળ છે, અને આ જે કોલ્ડ વોર છે એ વધારે આગળ વરવું સ્વરૂપ ધારણ કરી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.